અથ શ્રી શિવ સબ ગાઈએ હવે તો બધાને આવડવું જોઈએ. અથ શ્રી શિવ कथा है ये देव की महादेव की विश्वव्यापी विश्वधर सर्वेश्वर महादेव की विश्वव्यापी महादेव की कालो के वो काल है अनाथों के नाथ है. कालो के वो काल है अनाथों के नाथ है. अरे देव सुर नर दैत्य सारे शरण है महादेव की. ओ देव असुर नर दैत्य सारे शरण है महादेव की. नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय. ફરી એકવાર ભગવાન મહાદેવની કથામાં પ્રવેશ છે. આગળની કથામાં આપણે જોઈ ગયા ક્યાં હતા? એનું એક ધૂન છે. હરે અમે રોજ રોજ કથામાં જઈએ એ મળે જ્ઞાન પણ કાય નવું લઈએ. હારે ગાવ બધા રોજ રોજ કથામાં જઈએ એ મળે જ્ઞાન પણ કાય નવું લઈએ. મોટી મોટી કડતાલ પણ વાગે બતાલ. મોટી મોટી કડતાલ પણ વાગે બતાલ. આમ નિખાલસતા જો પાછા ઝીલે બધા. અમારી બાજુ એક કહેવત છે, આંધળો વણે અને વાસડો છાવે. આવું થાય નહીં. એટલા માટે હું વારંવાર પૂછું તમને, મને થોડું યાદ કરાવી દો તો પછી તો અમે અહીં જઈ જ તમારે યાદ કરાવવાનું હોય, જેથી કરી અમને ખબર રહે કે સુખરામ બાપુ નામના એક સંત થઈ ગયા, એમનું ભજન છે, આવો વાત કહું વિસ્તારી જો મહેનત જાય નહીં મારી. આવો વાત કહું વિસ્તાર.
અને ભાઈએ આમ આમ ઈશારો કર્યો, જુઓ યુદ્ધે ચડ્યા છે બ્રહ્મા અને વિષ્ણુ, ત્યાં પહોંચ્યા છે. પણ તમે બધા યાદ રાખજો, ભગવાન શિવનું શિવ કથામાં એકાદ શબ્દ પણ કાને અથડાય અને એકાદ શબ્દ પણ ભગવાન મહાદેવનો એક એક શિવ મહાપુરાણનો એકાદ શ્લોક પણ જો જીવનમાં ઉતારવામાં આવે તો 3 લોકનું કલ્યાણ કરે, 3 લોકને પાવન કરે. એનું નામ શ્લોક. 3 જન્મનો પાપને નાશ કરી નાખે, એનું નામ શ્લોક. શિવ મહાપુરાણમાં એકાદ શબ્દ પણ કાને અથડાય એને જીવનમાં ઉતારવું જોઈએ. એક મહાત્માજી બજારમાં નીકળ્યા અને સાદ કરતા જાય છે કે ભાઈ એક વાત વેચવી છે, કોઈને વાત લેવી હોય, એક વાત વેચવાની છે, એક વાત વેચવાની. હવે વાત કોણ વેચાતી લે? વાત વેચવી છે એમ કહે. પણ રાજા 7 માળના ઝરૂખે બેઠેલા ને ત્યાંથી એમણે જોયું બજારમાં કોઈ મહાત્મા નીકળ્યા છે અને એ રાડો પાડે છે કે એક વાત વેચવાની છે, એક વાત વેચવાની છે. એટલે રાજાએ પ્રધાનને હુકમ કર્યો છે કે એક કામ કરો, એ મહારાજને અહીં બોલાવો. એટલે મહાત્માને બોલાવીને કહ્યું, મહાત્મા શું છે? મહાત્મા કહે એક વાત વેચવાની છે. બોલે કેટલામાં? એટલે મહાત્માએ કહ્યું કે 100 સોના મોહર જે આપે એમને મારે વાત વેચવી છે. એટલે રાજાએ તરત હુકમ કર્યો ખજાનચીને કે ભાઈ 100 સોના મોહરો મહારાજને આપી દો. મહારાજને જેવી 100 સોના મોહરો આવી હાથમાં આપી એટલે મહારાજે કહ્યું ભાઈ કહો કઈ વાત તમારે વેચવાની છે. એટલે મહારાજે ટૂંકા શબ્દમાં કહ્યું કે વિચારા વગર કંઈ કરવું નહીં. શું કહ્યું? વિચારા વગર કંઈ કરવું નહીં. આટલું કહીને મહારાજ તો નીકળી ગયા. રાજાને એમ થયું ભારે કરી, આ તો 100 સોના મોહરો લઈ ગયા ને ખાલી એટલું કહેતા ગયા કે વિચારા વગર કંઈ કરવું નહીં, એટલે મને કહેતા ગયા કે. પણ બન્યું છે એવું, સમય વીતવા લાગ્યો. સમયને જતા શું વાર લાગે? સમય વીતતા એક દિવસ એવું બન્યું છે કે રાત્રિના સમયે ગામના ચોકમાં વ્યાસ ભવાઈ જે કરતા એ ભવાઈ રમવા માટે આવેલા. અને રાજાની જે કુંવરી છે એમણે એમની માને કહ્યું, રાણીને કહે છે કે માં મને ભવાઈ જોવા જવું છે. એટલે રાણીએ કહ્યું બેટા આપણે ત્યાં દીકરીઓને બહાર જવાની પ્રથા નથી અને એ ભવાઈનો ખેલ છે, ત્યાં દીકરીઓ ન હોય, કોઈ દીકરીઓ જતી નથી, પુરુષો જ બધા હોય, સ્ત્રીઓએ જવાની મનાય છે. એટલે તું ત્યાં ન જઈ શકે. અને દીકરીએ બહુ હટ લીધી છે કે માં મેં કોઈ દી ભવાઈ જોઈ જ નથી. અને એક કામ કર, હું ત્યાં ખોટી નહીં થાવ, રોકાઈશ નહીં, હું ત્યાં જઈ અને ખાલી નજર કરીને વહી આવીશ. ભવાઈ કેવી હોય ખાલી એ જ મારે જોવું છે બસ. રાણી કહે છે કે બેટા એ ન કરાય. તારા પિતાજીની તો તને ખબર છે ને, ખબર પડશે તો મારી નાખશે. કુરીએ બહુ હટ કરી કે નહીં માં મને ખાલી ભવાઈ કેવી હોય એ જોવું છે. અને બહુ જ્યારે હટ લીધી ત્યારે રાણીએ કહ્યું કે બેટા એક કામ કર, ભાઈનો જે ડ્રેસ છે ને કુંવરનો પોશાક પહેરીને તું જા, પુરુષના વેશમાં જા, જેથી કરી કોઈને ખબર ન પડે અને પાછી જઈને તરત વહી આવજે. દીકરી કહ્યું કઈ વાંધો નહીં. રાજાનો કુંવર હતો, એનો પોશાક પહેરી અને કુંવરી પુરુષ વેશમાં ભવાઈનો ખેલ જોવા ગઈ છે. ખેલ જોઈ અને પાછી આવી અને પોતાના માતા જ્યાં સૂતા હતા ત્યાં આવી અને બાજુમાં સૂઈ ગઈ. મહારાજ થોડા મોડેથી આવ્યા અને જોયું પોતાની રાણી છે એની બાજુમાં કોઈ પરપુરુષને જોયું અને તલવાર લઈ અને જ્યાં એક ઘા ને બે કટકા કરવા જાય પેલા મહારાજની વાત યાદ આવી છે કે વિચારા વગર કંઈ કરવું નહીં. એટલે મહારાજે રાણીને જગાડ્યા છે કે ઊભા થાઓ, આ બધું શું છે? બોલે પણ શું છે? બોલે આ તમારી બાજુમાં કોઈ પુરુષ. રાણી કહે પણ જુઓ તો ખરા એ આપણી કુંવરી છે. અને ત્યારે રાજાને એમ થયું કે આહા 100 સોના મોરો અત્યારે કરોડ આપે તોય હું આ જો ઉતાવળ કરી ગયો હોત તો કરોડ સોનામર દીધી પછી ભેગું ન થાય. એમ વાત ઘણી વખત કામની હોય છે, પણ મહારાજે જો મફતમાં આપી હોત ને તો યાદ ન રહેત. મફતમાં જો આપી હોત તો યાદ ન રહેત. 100 સોનામોરો લીધી ને એટલે યાદ રહી. એમ ઘણી વખત કિંમત ચૂકવવી પડે છે અને એકાદ શબ્દ પણ
જીવનમાં ઉતારવામાં આવે, એકાદ દ્રષ્ટાંત પણ જીવનમાં ઉતારવામાં આવે તો એ કલ્યાણ કરે છે. કથા એ કથા જ હોય છે, પણ જુઓ તમે, કથામાં વચ્ચે વચ્ચે વળી વક્તાઓ હોય એને છૂટ હોય છે, એ દ્રષ્ટાંત આપી શકે, લોકોને હસાવી શકે. શું કામ? આજનું વિજ્ઞાન સ્વીકારે છે કે માણસનું આ જે માઇન્ડ છે ને એની ક્ષમતા એટલી હોય કે એ 45 મિનિટ સુધી સ્વીકારે. આપણે જે પણ વાત કરીએ એ 45 મિનિટ સુધી આ મેમરીમાં ફિટ થઈ જાય, પછી 45 મિનિટ પછીનું બધું ઉપરથી જાય. એટલે મૂળ કથા એ કથા જ હોય, પણ વચ્ચે વચ્ચે દ્રષ્ટાંત આપતા જવા પડે, ઓલી ધૂન ગરબા એવું એવું કરાવતા જાય, એટલે પછી ઓલી મેમરી છે એ ફ્રેશ થઈ જાય, એટલે વળી પાછું એમાં જ્ઞાન ઉતરે. એટલે વચ્ચે વચ્ચે દ્રષ્ટાંતો આપવા પડે. 45 મિનિટ સુધી આપણે કંઈ વાંચીએ તો એ પણ યાદ રહે, 45 મિનિટ સુધી સત્સંગ સાંભળીએ તો યાદ રહે, પણ 45 મિનિટ પછીનું બધું ઉપરથી જાય. કથામાં જઈએ ને ભાવે કભાવે, અને એકાદ વાત પણ જો કાને અથડાય જીવનમાં કલ્યાણ કરે છે. એક દીકરીએ નિયમ લીધો, ગામમાં કથાનો પ્રારંભ થયો એટલે એમણે નિયમ લીધો કે મારે કથા આખી કથા સાંભળવી છે. અને રોજે જુઓ કથા સાંભળવાનો મેં અગાઉ પણ નિયમ બતાવ્યો હતો ને, નિયમ એવો છે કે વક્તા વ્યાસજી આવે ને એના પહેલા જે સ્થાન ગ્રહણ કરે એને કથા સાંભળ્યાનું ફળ મળે છે. વક્તા વ્યાસજી આવે એના પહેલા શ્રોતાઓએ આવી જવું જોઈએ. અને જે કથાના પ્રારંભમાં પોતાનું સ્થાન ગ્રહણ કરે, આરતી થયા પછી પ્રસાદ લઈ અને પોતાનું જે સ્થાન છોડે એને કથા સાંભળ્યાનું પૂર્ણ ફળ મળે છે. આને પૂર્ણ કથા, અખંડ કથા સાંભળી કહેવાય. પછી સમય જ્યારે મળે અને ત્યારે ચાલ્યા 10 વાગે ને 9:30 વાગે આવીએ, કથાનો કોઈ અર્થ રહેતો નથી. પછી ઘણા એમ કહે બાપુ અમારે કામ હોય છે. કામ આખી જિંદગી રહેવાનું છે, કથા 7 જ દિવસ છે. કામ કંઈ ખૂટવાનું નથી, એ તો આખી જિંદગી રહેશે. અને 7 દિવસમાં આજે માનો ને ત્રીજો દિવસ પણ હમણાં પૂર્ણ થશે, 4 દિવસ રહ્યા. કથા કાયમ નથી મળવાની, સત્સંગ કાયમ નથી મળવાનો, કામ આખી જિંદગી રહેવાનું છે. અને ભગવાનની જે કથા સાંભળે એ બધા કઈ નવરા નથી હોતા. કામ ધંધો ન હોય એ સાંભળે એવું નથી. ભગવાનની કથા સાંભળે એની પાસે કામ હોય છે, નવરા નથી હોતા. સમય કાઢવો પડે છે, સમય કોના પાસે હોતો નથી. આપણે એમ કહીએ અમારા પાસે સમય નથી, સમય કાઢવો પડે. ભગવાનની કથા માટે, સત્સંગ માટે સમય કાઢવો પડે છે. અને ઘણા તો એમ કહેતા હોય કે ચાલો ને કથામાં જઈએ તો થોડાક સુધરીશું. ભગવાનની કથા કોઈને સુધારવાનું કામ થોડી કરે છે. ઘણા લોકો એવું માને કે ભગવાનની કથા એ દુર્જનને સુધારવાનું કામ કરે. ભગવાનની કથા દુર્જનોને સુધારવા માટેનું સાધન નથી. મહાદેવની કથા એ તો સજ્જનોની સાધના છે. જે સજ્જન પુરુષ હોય એની આ સાધના છે. સજ્જન વ્યક્તિ હોય એ પરમાત્માનું સ્મરણ કરતા કરતા મહાદેવની કથા સાંભળે. સજ્જનોનો શણગાર છે, સજ્જનોની સાધના છે મહાદેવની કથા. એટલે દીકરીએ નિયમ લીધો કે મારે પૂર્ણ કથા, આખી કથા સાંભળવી છે. પણ હવે બન્યું એવું, 1-2 દિવસ ગયા અને દીકરીને કંઈ બહારગામ જવું પડે એવું થયું. અનિવાર્ય સંજોગમાં એને બહારગામ જવું પડે એમ જ હતું. એટલે દીકરીએ વિચાર કર્યો કે હવે શું કરું. જો કથામાં ન જાઓ તો નિયમ લીધો છે એ નિયમ તૂટે, અને બહારગામ જવું પડે એમ છે, ત્યાં પણ ચાલે એમ નથી. એટલે આ દીકરીએ નિર્ણય કર્યો કે એક કામ કરું, મારા સસરાને મોકલી દઉં મારી બદલીમાં કથા સાંભળવા માટે. એટલે પેલી પુત્રવધુએ આવી અને દાદાને કહ્યું કે દાદા એક કામ કરો ને, કાલે મારી બદલીમાં તમે કથા સાંભળવા જશો. એટલે બાપાએ ના પાડી, ભાઈ એ આપણું કામ નહીં, આપણને ન ફાવે. અને બહુ સાચી વાત છે, કથા તો જેણે સાંભળી હોય એને કથામાં આનંદ આવે, બાકી જેણે કોઈ દિવસ પગ જ મૂક્યો નથી. યુવાનીમાં, નાનપણમાં, બાળાપણમાં જેણે માળા ફેરવી હોય, સત્સંગ કર્યો હોય, કથા સાંભળી હોય એને જ સત્સંગ ગમે. બાકી તો 65 વર્ષની ઉંમર થાય પછી એમ કે હવે આપણે કથામાં જઈ, એનું કથામાં મન ન લાગે. એ તો પેલી કહેવત છે એને જેવું થાય, મન મંદિરમાં જીવ જોડામાં. સત્સંગ જેને સાંભળ્યો છે. અને એક વસ્તુ જુઓ, સત્સંગ વગરની જેને વૃદ્ધાવસ્થા મળી જાય ને એ તો અનર્થ કરે છે.
સત્સંગ જેના જીવનમાં ન હોય અને સત્સંગ વગરની જે વૃદ્ધાવસ્થા આવે ને એ અનર્થ કરે છે. એનામાં જ્ઞાન ન હોય, સમજણ ન હોય અને નડે બધાને. કામ તો ન આવે પણ બધાને નડે. ઘણા ભાગ્યશાળી જીવ હશે, બેઠા બેઠા પતો ટીપતા હશે, પણ અહીં સુધી ન આવે. ગલે ઉભા ઉભા મસાલા ચોળતા હોય પણ કથા સુધી આપણે ત્યાં નથી જતા. એમ કે એ આયોજન કર્યું પણ આપણે તને બી કહીશે ફાળો લખાવવાની એટલે. પણ અહીંયા તો ભગવાનની કૃપા છે. જો યજમાન પરિવાર દ્વારા કેટલું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અને વળી રોજે અહીંથી અલાઉન્સ કરે, પ્રસાદ લીધા વગર કોઈ જશો નહીં, પ્રસાદ આવો ભાવ આ પરિવારનો કે જેટલા વધારે વધારે લોકો પ્રસાદ લે, વધારે વધારે લોકો ભગવાન મહાદેવની કથા સાંભળે. આયોજકો તો આયોજન કરે અને આપણને બધાને આ ધર્મ લાભ મળે, પણ શરત એટલી છે સમયે જવું પડે સમયસર અને સાંભળવી જોઈએ. લાખો રૂપિયાના ખર્ચા કરી અને આવા ધર્મ કાર્યો થતા હોય એ સાર્થક ત્યારે થાય વધારે વધારે લોકો ભગવાનની કથા સાંભળે, વધારે વધારે લોકો સુધી મહાદેવનો પ્રસાદ પહોંચે. એટલે બાપાને કહ્યું, એટલે બાપાએ કહ્યું હું ન જાઉં ભાઈ, મને ન ફાવે, આપણને કથામાં ન ફાવે, આપણું કામ નહીં, મને ને ઊંઘ આવે, મારે સુવા જોઈએ નથી. ઘણા ટેવ જ હોય તમારે 12 વાગ્યાને જમી લે એટલે પછી તમે કોઈનું ન સાંભળે, એ ખાટલો ઢાળે એટલે ઢાળે. પુત્ર વધુ પોતાના સસરાને કહે છે કે બાપા તમે મારી બદલીમાં આજનો દિવસ કથા સાંભળવા માટે જાઓ ને, એક કામ કરો, જુઓ કથા તમે અંતરમાં ન ઉતારતા, તમે ક્યાંય અડવા ન દેતા, પણ હવે મારાથી નિયમ લેવાઈ ગયું છે કે કથા પૂર્ણ સાંભળવી. એટલે તમે એક કામ કરો, તમારે ખાલી મારી બદલીમાં ત્યાં જવાનું છે અને કથામાં જે પણ પ્રસંગ આવે એ ખાલી પછી સાંજે તમે મને કહી દેજો શું શું પ્રસંગ આવ્યો, એટલે મારી કથાનો દોર તૂટે નહીં, કથા મેં આખી સાંભળી કહેવાય અને મારો બારગામ જવાનું છે એ પણ સચવાઈ જાય. એટલે પુત્ર વધુએ બહુ પછી તાણ કરીને ત્યારે બાપાને એમ થયું કે હવે રોટલા એના હાથના ખાવા છે કાયમ. એટલે શરમે ધર્મે બાપાને એમ થયું કે જાવું તો જોશે. એટલે પાછું ચોખવટ કરી છે, જો કાલનો દિવસ જ જાય પછી તમે પાછા પમદી આવી જાજો, હું નહીં જાઉં, ન તો એક દિવસ જાય. પુત્ર વધી કહ્યું કે એક દિવસ, બસ એક દિવસ જાઓ ઘણું, બપોર પછીની કથા છે એમાં તમે જઈ આવો. હવે પુત્ર વધુએ બહુ તાણ કરી એટલે બાપા આવ્યા કથા મંડપમાં અને જેણે આયોજન કર્યું હોય, આયોજકો હોય, એ તો વિવેકી હોય ને. બાપા જેવા આવ્યા એટલે આવકાર આપ્યો છે કે એ આવો બાપા આવો, જય સિયારામ. આપણે બહુ મને ગમે, જે પણ સામા મળે એમ કે બાપુ જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. પછી ઘણા મને એમ કે બાપુ અહીં તમને કોઈ મહાદેવનો કે જય સિયારામ કે, એટલે હું કહું એને કે મને તો જય શ્રી કૃષ્ણ કહો, રામ કહો, કૃષ્ણ કહો, ચાહે રામ કહો, ચાહે ઘનશ્યામ શ્યામ કહો, યા કહેલો ઘનશ્યામ, અલગ છે જ નહીં. ઈશ્વર તત્વ એક છે. રામકથામાં ભગવાન રામેશ્વર મહાદેવની સ્થાપના કરી અને પ્રતિજ્ઞા કરી છે, શિવદ્રોહી મમ ભક્ત કહાવા, સોનર સપને મોહે ન પાવા. શિવનો ભક્ત હોય, શિવનો દ્રોહી હોય અને મારો ભક્ત હોય, ભગવાન રામ કહે હું એની પૂજા ન સ્વીકારું. લિંગ સ્થાપી વિધિવત કરી પૂજા, શિવ સમ પ્રિય મોહે નહીં કોઈ દૂજા. ભગવાન રામ પોતાના મુખથી બોલ્યા છે કે મહાદેવથી વધારે વહાલું મને બીજું કોઈ છે જ નહીં, ભગવાન શિવથી વધારે પ્રિય મને બીજું કોઈ નથી. રામને શિવ પ્રિય અને શિવને રામ પ્રિય છે. શિવનો ભક્ત હોય એને રામ પર એટલો જ પ્રેમ હોવો જોઈએ અને રામ ભક્ત હોય એને શિવ પર એટલો જ પ્રેમ હોવો જોઈએ, તો જેની ભક્તિ સાર્થક છે. આગળ કથા આવશે, હરિ અને હરમાં જે તફાવત કરે એની શક્તિ છીણ થઈ જાય, એની ભક્તિ બળીને ભસ્મ થઈ જાય. હરિ અને હર અલગ છે જ નહીં. ગામની બહુ સુંદર પ્રથા, જે પણ સામા મળે એમ કહે બાપુ જય સિયારામ, જય સિયારામ. વળી આટલા બાળકો જય શ્રી કૃષ્ણ. આ હોવું જોઈએ, નહીતર હવે તો દશા એવી થઈ છે જે અભણ છે એ જ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ બોલે છે. બહુ ભણી જાય પછી તો એ નવા વર્ષના દિવસે એમ કહે કે હેપી ન્યુ યર. એ નવા વર્ષે રામનું નામ નથી લેતા. આ તો દેશી જે છે એ હામાં મળે તેમ કે બેસતા વર્ષના જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, એ રામ એમ બોલે.
જય મહાદેવ, જય ગુરુદેવ, જેને માનતા હોય એને. બાકી તો બહુ ભણતરની અસર થઈ જાય ત્યારે તો પછી એમ કે હેપી ન્યુ યર, રામ રામ બોલે તો એની ઇમેજ ડાઉન થઈ જાય. બહુ સરસ પ્રથા. એટલે આયોજકો હોય એ તો વિવેકી હોય ને, બાપા જેવા આવ્યા એટલે એમ કહ્યું, એ આવો બાપા આવો. ને બાપા કથા મંડપમાં પ્રવેશ્યા એટલે આયોજકો હોય એમણે કહ્યું, બેસો બાપા બેસો. એટલે થાંભલીનો સરસ મજાનો ટેકો મળી ગયો બાપાને, બેસી ગયા. વળી કોઈ આયોજક વિવેકી હશે, એમણે કહ્યું, ભાઈ તાપમાં આવ્યા છે બાપા, એ પાણી બાણી પીવું છે બાપા? બાપા કે નહીં. થાંભલીના ટેકે બેઠા, હજી વ્યાસજી આવ્યા નહોતા. પણ હવે બન્યું એવું, આને કથા જ સાંભળેલી એટલે કથામાં ક્યાંથી રસ હોય? હજી વક્તા આવે એ પેલા તો થાંભલીના ટેકે જમાવી દીધી. ઘસઘસાટ. અમારી કથા હતી ઉપલેટાની બાજુમાં, ઉપલેટાની બાજુમાં કથા. અને અમારા યજમાન જે હતા ને, યજમાન બહુ ભાવિક, કુરજી બાપાને જેમ ભાવિક બહુ. પણ જેવી અમે કથા પ્રારંભ કરીએ અને બાપા ઘસઘસાટ ઊંઘે, ઘસઘસાટ. અને આખા કથા મંડપમાં નસકોરા બોલે. બોલો, બધા મને એમ કે બાપુ આ યજમાન હુઈ જાય. મેં કીધું એને હુવા દેવો, ભલે કથામાં હુવે, પણ હુવે છે તો કથામાં. અને અહીંયા એને એમ થતું હશે ને કે બસ મને શાંતિ થઈ ગઈ એટલે ઊંઘ આવતી હશે, નહીં તો ઘણાને ટીકડા લેવા પડે છે તોય ઊંઘ નથી આવતી. એમાં બાપા ઘસઘસાટ ઊંઘી ગયા. વક્તા આવ્યા, કથા પ્રારંભ થઈ, કથા 3 કલાકની કથા પૂર્ણ થઈ, વિરામ થઈ એટલે બધા ઊભા થઈ ચાલતા થયા. ત્યારે બાપાની આંખ ખુલી ગઈ, લે કથા એ કે પૂરી થઈ ગઈ લાગે. અને બધા ચાલતા થયા એટલે પછી બાપાએ જવું પડે, વિદાય લીધી. તડકામાં આવ્યા હતા બાપા એટલે પાણી પાવું પડ્યું હતું, અત્યારે જરૂર નથી. બાપા તાપમાં આવ્યા હતા ત્યારે પાણીની જરૂર હતી, હમણાં મૂકી દો. એટલે બાપા ઊભા થઈને જેવા ચાલતા થયા એટલે આયોજકોએ કહ્યું, જાવું છે બાપા? તો કે હા આવજો તે રામે રામ. પણ બાપા ઘરે આવીને મુંજાયા ભારે કરી, કોઈ દિવસ નહીં. અને આ પહેલી વાર પુત્ર વધુએ કામ ચીંધ્યું. કથા સાંભળીને મને હાજે તમે કહી દેજો શું એમાં પ્રસંગ આવે છે, પણ હવે મારાથી એટલું થયું નહીં, હવે શું કરું? પણ બાપાને સૂતા સૂતા વિચાર આવ્યો કે સવારમાં પુત્ર વધુ પૂછશે મને, પણ લાવ સાંભળ્યું છે એટલું તો ગોખી લઉં. એટલે હવે બાપાએ સાંભળ્યું તું શું, જેવા કથા મંડપમાં આવ્યા એટલે આયોજકોએ કહેલું કે આવો બાપા આવો. અને પછી બેસો બાપા બેસો, પાણી બાણી પીવું છે બાપા. અને પછી ચાલતા થયા ત્યારે જાવું છે બાપા, આવજો તે રામે રામ. આ બાપા બેઠા બેઠા ખાટલામાં બોલે છે કે એ આવો બાપા આવો, જેમ સાંભળવું એમ જ બોલવું પડે. એ આવો બાપા આવો. હવે બન્યું એવું, બાપાને બોલવું આવો બાપા આવો, અને ચોર દિવાલ ટપીને અંદર આવ્યા. રાત્રિનો સમય, મધરાતનો ગજર ભાંગેલો, અને ચોર જેવા દિવાલ ટપીને આવ્યા અને બાપા બોલ્યા એ આવો બાપા આવો. ચોરને થયું ભારે કરી, બાપા ભાળી ગયા લાગે. જેવા અંદર કૂદીને આવ્યા એ ભેળું જ કીધું કે આવો બાપા આવો. એટલે ચોરને એમ થયું કે ના, કદાચ ઊંઘમાં બોલતા હોય, આપણે થોડી વાર બેસી જઈએ. એટલે દિવાલનો ઓછાયો પડતો હતો, ત્યાં અંધારામાં જેવા બેઠા ત્યાં બાપા બોલ્યા બેસો બાપા બેસો. ચોર પરસ્પર વાતો કરવા લાગ્યા કે બાબા ભાળી જ ગયા લાગે. આવ્યા એટલે તરત કીધું આવો બાપા આવો. બેઠા એ ભેગા પાછા વિવેક કરે છે કે બેસો બાપા બેસો. એ હજી વિચાર કરે છે કે ભાળી ગયા હશે કે શું. ત્યાં વળી બાપા બોલ્યા પાણી બાણી પીવું છે બાપા. ચોરે નક્કી કરી લીધું કે નક્કી બાપા ભાળી ગયા છે, હવે અહીંયા ઊભું ન રહેવાય. દિવાલો ટપીને જ્યાં પાછા જવાની તૈયારી કરી ત્યાં વળી બાપા બોલ્યા જાવું છે બાપા, આવજો તે રામે રામ. કહેવાનો અર્થ એ છે
કે ભલે કથામાં જઈને સૂઈ જઈએ તો પણ ઘર લૂંટાતું બચી જાય. બાપાનું ઘર લૂંટાતું બચી ગયું. કથામાં ભાવે કભાવે ગયા તો પણ, નહીં તો ઘર લૂંટાઈ જાય. એમ કથામાં જઈએ તો ફાયદો અવશ્ય થાય, નુકસાન કોઈ દિવસ જતું નથી. પણ શરત એટલી છે, ધ્યાનથી જો કથા સાંભળવામાં આવે. એટલે જ્યારે પૂછું ત્યારે મને યાદ કરાવતા જજો. એટલું કામ તો તમે કરો, એકલું બધું મારે જ કરવાનું. ભગવાન સુતજી કથામાં આગળ લઈ જાય. આ દ્રષ્ટાંત એટલા માટે આપ્યા છે કે કથામાં ધ્યાન આપો. કથા, ભગવાનની કથા આ લોકની અંદર બહુ દુર્લભ છે. કલી કેવલ નામ આધારા, સુમરી સુમરી ઉતરો ભવપારા. નહીં કલમન નહીં કલી કર્મન, ભક્તિ વિવેકો, રામ નામ અવલંબન એકો. આ કલિયુગમાં આપણે કઠિન સાધનાઓ, વ્રત તપ નહીં કરી શકીએ. આવા જે જાહેર યજ્ઞો થતા હોય એમાં બેસી પરમાત્માનું સ્મરણ કરતા કરતા શ્રવણ ઇન્દ્રિયને પવિત્ર બનાવીએ તો આનાથી મોટી ભક્તિ બીજી કોઈ નથી. ભગવાન રામ પોતાના મુખથી બોલ્યા છે, જુઓ. પ્રથમ ભક્તિ સંતન કર. માં સબરીને કહે છે, રામ પોતાના મુખથી. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય જય રામ. નવધા ભક્તિ જે બતાવી છે માં સબરીને, ભગવાન રામ પોતાના મુખથી નવધા ભક્તિ બતાવે. એમાં પ્રથમ ભક્તિ બતાવી છે સંતન કર સંગા. પહેલી ભક્તિ કોઈ સંત, કોઈ સાધુનો સંગ કરવો. અને સાધુ અને સંતનો સંગ થાય તો જ સત્સંગ મળે ને. અને પછી ભગવાન રામ કહે છે, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. શ્રી રામ જય રામ, જય જય રામ. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભક્તિ વેદ પ્રકાશા. શ્રી રામ જય રામ, જય જય રામ. શ્રી રામ જય રામ, જય પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. હે માં સબરી, પેલી ભક્તિ જો કોઈ હોય તો સંત, કોઈ સાધુનો સંગ કરવો. અને બીજી ભક્તિ શ્રવણ કરવું, સાંભળવું, કથા સાંભળવો, સત્સંગ સાંભળવો. 5 બહેનો મળી ધૂન બોલે, સંકીર્તન કરે, એ શ્રવણ ભક્તિ છે, કીર્તન ભક્તિ છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. ભગવાનની કથા સાંભળવી, નિરંતર સાંભળવી, એ પણ એક ભક્તિ છે, એક અનુષ્ઠાન છે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. મંત્ર જાપ કરતા કરતા આપણે અગાઉ મેં બતાવ્યું, શિવ મહાપુરાણમાં ભગવાન વ્યાસજી કહે છે કે ભગવાન શિવની કથા સાંભળતા સાંભળતા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનું સ્મરણ કરવું જોઈએ. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ. ભગવાન પર વિશ્વાસ રાખી મંત્રનો જાપ કરવો અને પરમાત્મા પર દ્રઢ વિશ્વાસ રાખવો, એ ચોથી ભક્તિ છે. પંચમ ભક્તિ વેદ પ્રકાશા. વેદો, શાસ્ત્રો, ઉપનિષદો જે રસ્તો બતાવે એના પર ચાલવું, એને અનુસરવું, એ પાંચમી ભક્તિ છે. આખા જગતને મારા મય જુએ, એ પણ એક ભક્તિ છે. મોસમ જગ દેખા, મોસે અધિક સંત કર લેખા, એ પણ એક ભક્તિ છે.
શબરી મારાથી વધારે સંતને પૂજો. કોઈ સંત કોઈ સાધુ ને એ મારાથી અધિક માને એ પણ એક ભક્તિ છે. આ નવધા ભક્તિ ભગવાન રામે બતાવી. એમાં પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા. કથા સાંભળવી એ ભક્તિ છે. અને કળિયુગમાં સમૂહ સાધનાનું મહત્વ છે. એટલા લોકો બેસી, આ કળિયુગમાં તમે વિચાર કરો, આવું બીજું કયું સાધન છે કે એટલા લોકો એક સાથે બેસી અને પરમાત્માનું સંકીર્તન કરી શકે 3-3 કલાક સુધી? કેમ 3 કલાક જાય ખબર રહે નહીં. બાકી તો ઘરમાં સોફા પર એસી રૂમ હોય ને એમાં સોફા પર બેસવાનું કહો ને, કલાક ન બેસી શકે. કલાકમાં 50 વખત આમ જાય, આમથી આમ જાય ને આમથી આમ જાય. 1 કલાક આપણા ઘરના સોફા ઉપર એસીમાં ન બેસી શકે. જ્યારે અહીં દેશીમાં 3-3 કલાક કેમ વહી જાય એ ખબર રહેતી નથી. સુવિધા પણ ન હોય. જુઓ તમે, નીચે બેસવું પડે પણ ખબર ન રહે 3 કલાક કેમ જાય. આ પ્રતાપ કથાનો છે. કળિયુગમાં સમૂહ સાધનાનું મહત્વ છે. કથા જ્યારે સાંભળવા મળે, પછી ભલે ભાગવત હોય, શિવ કથા હો, રામ કથા હો, ગમે તે પુરાણ હોય, ભગવાનની કથા સાંભળવી એ ભક્તિ છે. એટલે ભગવાન સુતજી વિદ્વેશ્વર સંહિતાનો પ્રસંગ કહેતા કથામાં આગળ લઈ જાય. આપણે જોઈ ગયા બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે ભીષણ યુદ્ધ થયું છે. બ્રહ્મા કહે હું મોટો, વિષ્ણુ કહે હું મોટો. એના પરિણામ સ્વરૂપે બંને મહેશ અને પાશુપાત અસ્ત્ર ફેંક્યા છે. એક બાજુથી ભગવાન બ્રહ્મા અને બીજી બાજુ વિષ્ણુ, જે જગતના માતા પિતા છે. બ્રહ્મા અને વિષ્ણુ એ જગતના માતા પિતા, એક પાલન કરતા અને એક પોષણ કરતા, એક સર્જન કરતા, એક પાલન પોષણ કરતા. આ બંને જગતના માતા પિતા અને એ પરસ્પર લડ્યા છે. હવે જે ઘરમાં માતા પિતા લડતા હોય એ સંતાનોની કેવી દશા થાય? આ પણ ધર્મગ્રંથ બતાવે છે. જો સંતાનો જ્યારે સમજદાર થઈ જાય, આમ તો લડવું જ ન જોઈએ માતા પિતાએ, પણ જે ઘરમાં માતા પિતા લડતા હોય એ છોકરાઓમાં સંસ્કાર કેવા આવે? શિવ મહાપુરાણ તો દિવ્ય ગ્રસ્તાશ્રમની પ્રેરણા આપે છે. ભગવાન મહાદેવ જેવો દિવ્ય ગ્રસ્તાશ્રમ બીજા કોનો હોય? તવ શક્તિ વામાંગે સ્થિતા હે ચંદ્રિકા પરાજિતા. ભગવાન મહાદેવ હરમેશ પોતાના વામ ભાગે શક્તિને સ્થાન આપ્યું છે, પોતાની સાથે વિરાજિત કર્યા છે. ભગવાન શિવે શક્તિને પોતાની બરોબર સ્થાન આપ્યું છે, કોઈ ઓછું નહીં, કોઈ વધારે નહીં. અને ગ્રસ્તાશ્રમ એક આશ્રમ છે. જો પતિ પત્ની બંને સત્સંગી હોય, સંસ્કારી હોય, તો એના સંતાનો પણ સંસ્કારી થાય. નાના નાના બાળકો હોય, સંતાનો હોય, એના ઘરમાં પતિ પત્ની બંને સત્સંગમય વાતાવરણ હોય, શ્લોક, આરતી, સ્તુતિ, ધૂન, ભજન, કીર્તન આવું વાતાવરણ હોય તો સંતાનોમાં એવા સંસ્કાર આવે. અને માતા પિતા જો ઝઘડો કરતા હોય તો સંતાનોમાં એવા સંસ્કાર આવે. અને સારું શીખવાડવા માટે જ મહેનત કરવી પડે. અંજવાળું કરવું હોય ને તો ઘણી બધી માથાકૂટ કરવી પડે. રૂ જોઈએ, ઘી જોઈએ, દીવાસળી જોઈએ. એને પ્રજ્વલિત કરવા માટે માથાકૂટ કરવી પડે. પણ અંધારું કરતા તો ફૂંક મારો એટલી જ વાર લાગે. એમ સંસ્કાર આપતા બહુ વાર લાગે. બાકી ક્યાંય ટ્યુશન આવે છે કે ભાઈ છોકરાઓને ટ્યુશનમાં મોકલો 2-4 ગાળો શીખીને આવે, એવા ક્યાંય ટ્યુશન આવે? એ તો એમને શીખી જાય. આ કોઈ સ્કૂલમાં એવા ટ્યુશન આપણે ભણ્યા છે? કોઈ સ્કૂલમાં એવો પીડિયર આવે કે ભાઈ મસાલો કેવી રીતે બનાવવો? એક પીડિયર એવો આવે છે કે વળે એની પછીનો એક પીડિયર તમાકુ કેમ બનાવવી, એની પછીનો વળે એકાદો પીડિયર બીડી કેમ ફૂંકવી. આવા ક્યાંય ટ્યુશન આવે? આવા પીડિયર આવે? વળી અઠવાડિયે એકવાર સલમ કેમ બનાવવી, એવા પીડિયર આવે છે કે અમલ કેમ ઘૂંટવો, પોટલી કેમ ઠબકારી દેવી. આ શીખવાડવું ન પડે, એ શીખી જાય. એમ સંસ્કારો આપવા માટે મહેનત કરવી પડે. માતા પિતા જો સંસ્કારી હોય તો બાળકો સંસ્કારી થાય. બાકી જે ઘરમાં માતા પિતા લડતા હોય દુર્ગુણો તરત આવી જશે. સંપત્તિ મહત્વની નથી. હું તો વારંવાર અહીંથી ભલામણ કરું છું
કે એકલું સંપત્તિની પાછળ ન દોડતા. સંપત્તિ કદાચ ન હોય ને તો કંઈ વાંધો નહીં, છોકરાઓને કાર ન આપી શકો દુઃખી ન થવું, સંસ્કાર ન આપી શકો ત્યારે દુઃખી થાજો. કેમ કે સંસ્કાર હશે તો કાર તો આવશે વેલા મોડે, પણ સંસ્કાર વગરની જો કાર આપીને જાઓ ને તો એ બેકાર થઈને આટા મારશે. સંસ્કાર મહત્વના છે, અને સંપત્તિ હોય તો સંસ્કાર આવી જાય એવું મહત્વનું નથી. આખી લંકા હોનાની હતી, ગયો ત્યાં સુધી ન આવ્યા. અને આ સમયમાં સંપત્તિ કમાવી એ ક્યાં મોટી વાત છે? અહીં ચોકડીએ ઊભું રહેવું પડે ધોકો લઈ. ફોરવ્હીલ વાળો નીકળે કેવાય લાય પૈસા, તેવડ જોઈ કા ઈ ખાય ને કા આપણે ખાઈએ. પૈસા આ સંપત્તિ બનાવી આ સમયમાં કોઈ મોટી વાત નથી. સંસ્કારો કમાવા ઈ મોટી વાત છે. સંપત્તિ તો રાતોરાત કોકનું બૂચ મારીને આવી શકે, બાકી સંસ્કાર આવતા પેઢીઓ લાગે. અને યાદ રાખજો, જો સંસ્કાર બાળપણમાં ન આપી શક્યા તો પછી એના ક્યાંય ઇન્જેક્શન નથી આવતા કે સાહેબ અમારા આ છોકરાઓ બહુ બગડ્યા છે, તે ઇન્જેક્શન આપી દો સંસ્કારી થઈ જાય. એવું ક્યાંય આવે ઇન્જેક્શન? આ અમારે લોભી બહુ છે તો દાતાર થઈ જાય એવું ઇન્જેક્શન એવું ક્યાંય આવે? આ પરિવારને તો એટલા માટે ધન્યવાદ આપું છું. બાપાએ કુરજી બાપા એમ કે ભાઈ કથા કરવી છે, ને છોકરા એમ કે કરી નાખીએ બાપા, નહીં છોકરા એમ કે એ કઈ આપણે નથી કરવું, કઈ ઇન્જેક્શન દેવરાવા જવાય ને? આ છોકરાઓ ના પાડે છે સાહેબ દાતાર બનાવો એને. એ તો લોહીના ગુણો હોય, બાળપણના સંસ્કાર હોય, જેના મા બાપની માતા પિતાની ભક્તિ હોય, એના સંતાનો સંસ્કારી હોય. પડ્યો બોલ ઝીલે ત્યારે સમજવાનું કે આપણી આ પુનાઈ છે, આપણો નફો છે. બાકી તો વૃદ્ધાશ્રમો રોજ વધતા જાય છે. ત્યારે સંતાનો સંસ્કારી ત્યારે સમજવાનું કે અમારા પૂર્વના પુણ્ય, અમારા ગઢિયાની પુનાઈ, અમારી ભક્તિ ફળી કે સંતાનો આવા સંસ્કારી હોય. બાકી એના ઇન્જેક્શન ન આવે ક્યાંય. છોકરા બહુ ડરપોક હોય તો એમ કહેવાય સાહેબને કે એક ઇન્જેક્શન આપી દો જીગરનું. એ તો બાળપણથી સંસ્કાર આપવા પડે. ગોળિયામાં હૂતો ન હોય ને હુઈજા બાઘડો આવ્યો એમ કરીને હુવડાવી દે, એ કઈ હાવજની હામો ન હાલે કોઈ દી. અંધારાની માં આવી હુઈ જાય એમ કહીને હુવડાવી દે. આ આવતી કેવી છે અંધારાની માં? કે ને તમારા આ બાજુ કે અંધારાની માં આવી એમ કેવું? આ બાઘડા નામનું પ્રાણી હજી જડ્યું નથી, બાઘડો આવ્યો એમ કે. મને એમ છે એ તો એને કહેતા હોય આ બેન એમ કે ને હુઈજા બાઘડો આવ્યો, ત્યાં ઓલી ઓલો બાવણા પાછળથી હાવ કરે. કહેવાનો અર્થ એ છે કે સંપત્તિ એ મળી જાય એ મહત્વનું નથી, સંસ્કારો મહત્વના છે. સંતાનોને સંસ્કાર, અને જે ઘરમાં માતા પિતા લડતા હોય એના સંતાનોમાં સંસ્કાર કેવા આવે? બ્રહ્મા અને વિષ્ણુ બંને લડ્યા છે, જગતના માતા પિતા છે. અને દેવતાઓ ત્રાહી ત્રાહી પોકાર્યા છે. એક બાજુથી બ્રહ્મા અને વિષ્ણુ એ મહેશને પાશુપાત અસ્ત્ર ફેંક્યા છે, અને બધા દેવતાઓ ભગવાન શિવના શરણે જઈ અને પ્રાર્થના કરે, હે મહાદેવ કૃપા કરો. બ્રહ્મા અને વિષ્ણુ બંને પરસ્પર યુદ્ધે ચડ્યા છે, પૃથ્વીનો નાશ કરી નાખશે, બ્રહ્માંડનો વિનાશ કરી નાખશે. ભગવાન શિવે વિચાર કર્યો કે મેં બંનેને શક્તિ આપી અને એમનો દુરુપયોગ કર્યો. મોટાઈમાં તે બંને લડે છે, એમ જેમ અગ્નિ ઝેરનું મારણ ઝેરની સામે ઝેરની જ જરૂર પડે, એમ બ્રહ્મા અને વિષ્ણુનો જે ભયંકર અગ્નિ વહે છે, એટલે ભગવાન શિવ પણ બંનેની વચ્ચે અગ્નિ સ્તંભ સ્વરૂપે પ્રગટ થયા છે, બંનેની વચ્ચે. અને મહેશ અને પાશુપાત અસ્ત્રનો જે અગ્નિ વહે છે એ સ્તંભમાં સમાવા લાગ્યો. ભયંકર અગ્નિ વહ્યો છે. ભગવાન મહાદેવ અગ્નિ સ્વરૂપે પ્રગટ થયા ત્યારે બ્રહ્મા અને વિષ્ણુ બંને દૂર ભાગ્યા છે. એની બહુ સુંદર રચના છે. બહેનોએ જેને ચોપડી લીધી હોય જુઓ, 51 નંબરના પાના પર છે. કૈલાસમાંથી આવ્યા શિવજી સૌદ લોકના ભૂ, અગ્નિ સ્તંભ બનીને આવ્યા, અગ્નિ સ્તંભ બનીને આવ્યા, રૂપ ધર્યું અદ્ભુત, ધરતી ધન ધનાધન, કે ધરતી ધન ધનાધન, ગાજે રે ધન.
ગાજે રે ધન નન 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 ધમ કે ધરતી ધન ધનાધન કે ધરતી ધન ધનાધન. એક બાજુથી બ્રહ્મા અને બીજી બાજુ વિષ્ણુ બંને જે અગ્નિ અસ્ત્ર છોડ્યા છે, ભગવાન મહાદેવ બંનેની વચ્ચે અગ્નિ જરતા સ્તંભના સ્વરૂપમાં પ્રગટ થયા છે. અગ્નિ લાગ્યો, દાઝવા લાગ્યા, બંને દૂર ભાગ્યા છે. અને બંને વિચાર કર્યો કે આપણાથી પણ કોઈ મોટું છે. ભગવાન શિવ પ્રગટ થયા, અગ્નિસ્તંભ બનીને આવ્યા, રૂપ ધર્યું અદ્ભુત ભગવાન મહાદેવનું અગ્નિ સ્વરૂપ. કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ. અને દેવતાઓ ભયભીત થવા લાગ્યા છે. ત્રણેય દેવતાઓ જે આ બ્રહ્માંડની મહાન શક્તિઓ અને ત્રણેયનો અગ્નિ એક સાથે પ્રજ્વલિત થયો છે. ભગવાન શિવ જ્યાં અગ્નિ ધરતા થમના સ્વરૂપમાં પ્રગટ થયા, બંને અસ્ત્રોનો અગ્નિ એમાં સમાવા લાગ્યો. બ્રહ્મા વિષ્ણુ વાદ વધે છે, મોટાઈ મનમાં જાગે. બ્રહ્મા વિષ્ણુ વાદ વધે છે, મોટાઈ મનમાં જાગી. બ્રહ્મા વિષ્ણુ વાદ વધે છે, મોટાઈ મનમાં જાગે. બ્રહ્મા વિષ્ણુ વાદ વધે છે, મોટાઈ મનમાં જાગી. હું મોટો આ નાનો એવી ખટપટ ખોટી જાગી. હું મોટો આ નાનો એવી ખટપટ ખોટી જાગી. મોટાઈનો મદ આવ્યો મનમાં, મોટાઈનો મદ આવ્યો મનમાં, સમજણ શેટી ભાગી, સમજણ શેટી ભાગી. ધરતી ધન ધનાધન કે ધરતી ધન ધનાધન. ગાજે રે ધન ધરતી ધન ધનાધન. ધન ધનાધન ગાજે રે ગાજે ધમ મમ મમ ધન ધરતી ધન ધનાધન ધરતી ધન ધનાધન. બ્રહ્મા વિષ્ણુ વાદ વધે છે, મોટાઈ મનમાં જાગી. બ્રહ્મા કહે હું મોટો, વિષ્ણુ કહે હું મોટો, અને બંને યુદ્ધે ચડ્યા છે. મોટાઈનો મદ આવ્યો મનમાં, પછી સમજણ શેટી ભાગી. જ્યારે માણસ એમ સમજે ને કે હું જ બધાથી મોટો છું, મારાથી કોઈ મોટું નથી, પછી સમજણ એનાથી દૂર વહી જાય. અને પછી કોઈનું કહેવું ન માને, ઈ કરે ઈ જ બરોબર. આ સૃષ્ટિના પ્રારંભની વાત છે, જ્યારે કોઈ પણ દેવી દેવતાની પૂજા ન હતી. અવતારવાદ પૂજાઓ તો બધી પછી ચાલુ થઈ, જેમ અવતારો થયા તેમ. આ પૃથ્વીના સૃષ્ટિના પ્રારંભમાં કોઈ દેવી દેવતાની હજી પૂજા જ નથી. ત્યારે બ્રહ્મા અને વિષ્ણુ બંને પ્રથમ પૂજાઓ માટે લડ્યા છે. બ્રહ્મા કહે મારી પૂજા પ્રથમ થવી જોઈએ, વિષ્ણુ કહે મારી પૂજા થવી જોઈએ. મોટાઈનો મદ આવ્યો મનમાં, સમજણ શેટી ભાગી. ભગવાન શિવ જે પ્રગટ થયા છે, ત્યારે બંનેએ નક્કી કર્યું કે આપણાથી કોઈ મોટું છે, પણ હજી ચોક્કસ થયું નથી, દ્રઢ નિર્ણય થયો નથી. બંનેએ નક્કી કર્યું કે એક કામ કરીએ, હવે આપણે લડવું નથી, આ અગ્નિ સ્તંભ જે છે ને એનો છેડો ગોતી આવે એ મોટો, એની પહેલા પૂજા કરવી. ભગવાન શિવનું જે અગ્નિધરતું સ્તંભ સ્વરૂપ છે એનું કોઈ વર્ણન ન કરી શકે, અનંત સ્વરૂપ જેનો કોઈ અંત ન શોધી શકે. અને એટલા માટે હજી પણ પ્રથા છે, ભગવાન મહાદેવના શિવાલયની જ્યારે પણ પ્રતિષ્ઠા થાય ત્યારે શિવલિંગ કોઈ દિવસ દરવાજામાંથી નથી આવતું. પ્રતિષ્ઠા જેમણે જોઈ હોય એને ખબર હોય, ભગવાન મહાદેવનું શિવલિંગ ઉપરથી પધરાવવામાં આવે. કેમ કે દરવાજામાંથી તો એ આવે જેનું માપ હોય. આપણે જે કઈ મૂર્તિઓ બનાવી હોય એને એની મંદિરમાં પ્રતિષ્ઠા કરવી હોય તો એ મૂર્તિઓ દરવાજામાંથી આવે, કેમ કે એ માપમાં છે. જ્યારે મહાદેવ અમાપ છે, જેનું કોઈ માપ નથી, એટલે એને ઉપરથી પધરાવવામાં આવે છે. પદ પાતાલે શીશ આકાશે પ્રગટા શ્રી ભગવંત. પગ પાતાલે શીશ આકાશે પ્રગટ્યા શ્રી બળવંત. પગ પાતાલે શીશ આકાશે પ્રગટા શ્રી ભગવંત. પગ પાતાલે શીશ આકાશે પ્રગટ્યા શ્રી બળવંતા. અગ્નિ સ્તંભનો અંત બતાવે એ મોટો બળવંત. અગ્નિ સ્તંભનો અંત બતાવે એ મોટો બળવંત. હંસ સ્વરૂપે બ્રહ્મા આકાશે,
હંસ સ્વરૂપે બ્રહ્મા આકાશે પાતાળે લક્ષ્મી કંઠ પાતાળે લક્ષ્મી કંઠ ધરતી ધન ધનાધન કે ધરતી ધન ધનાધન ગાજે રે ધન ધરતી ધન ધનાધન ધરતી ધન ધનાધન ગાજે રે ધન નન નન ધમ કે ધરતી ધન ધનાધન કે ધરતી ધન ધનાધન પદ પાતાળે શીશ આકાશે પ્રગટા શ્રી ભગવાન મહાદેવજી અગ્નિદેવતા સ્તંભના સ્વરૂપમાં પ્રગટ થયા. પદ પાતાળ શીશ આકાશ જેનો કોઈ અંત ન શોધી શકે, દેવતાઓ જેનો પાર ન પામે. બ્રહ્મા અને વિષ્ણુએ નક્કી કર્યું છે કે અગ્નિસ્તંભનો અંત બતાવે એ મોટો બળવાન, એ બધાથી મોટો. એટલે હંસનું સ્વરૂપ લઈ અને બ્રહ્મા આકાશે ઉડ્યા છે આ અગ્નિસ્તંભનો અંત શોધવા માટે. અને વારાહના સ્વરૂપે ભગવાન વિષ્ણુ પાતાળમાં ગયા છે. હંસ સ્વરૂપે બ્રહ્મા આકાશે, પાતાળે લક્ષ્મીકંઠ. બંને ખૂબ પ્રયત્ન કર્યો છે અને અંતે ભગવાન વિષ્ણુએ નક્કી કર્યું છે કે આ તો મહાદેવની માયા છે, આનો કોઈ દિવસ અંત ન આવે, આ તો અનંત છે.